બહાર હોય તો કેટલો ગુસ્સામાં હોય. આપણી સાથે આપણે રાજુભાઈ આવેલા છે. આપણી સાથે આપણા રાજુભાઈ અને આપણે અત્યારે જઈએ છીએ કવાનું રેસ્ક્યુ કરવાના. આપણી ભેગા છે સાગરભાઈ છે આપણી ભેગા તો બરોબર. અને આપણે જઈએ છીએ અત્યારે રેસ્ક્યુ કરવા માટે કવામાં. રેસ્ક્યુ હતું આપણું અને અત્યારે આવી ગયા છીએ પાછા આપણે ટીચર ગામની અંદર જ્યાં આપણે કુવાની અંદર રેસ્ક્યુ કરવાનું છે. તો અત્યારે સાપ બહાર નીકળ્યો છે કારણ કે ઘણા ટાઈમથી અંદર 10 રૂપિયાની નીચે બેઠો રહ્યો હતો એટલા માટે. પણ કંઈ નહીં, ચાલો મળીએ. સૌથી પહેલાં ઇન્ટ્રો આપતા ભૂલી ગયો તો હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? હું છું વિરાટ 07 ઓફિશિયલ અને ખાસ તો આપણા એક સોશિયલ વર્કના માધ્યમથી એક બેજુબાનને બચાવવા માટેની જે આપણે કાર્ય માટે લીધું છે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી હંમેશા આપણે એને પૂરું પાડીએ છીએ. આપણા એક ફ્રેન્ડ સર્કલ છે ને થ્રુ એક કોલ આવેલો છે તો આપણે રેસ્ક્યુ કરવાનું છે. કંઈ નહીં, ચાલો આપણે રેસ્ક્યુ જોઈએ કઈ રીતે છે, કઈ સિચ્યુએશનની કન્ડિશનમાંથી. ચાલો આપણે અવાજ ઓછો કરી કારણ કે દર વખતે ફોટો પાડ્યો છે લાસ્ટ ડે. આ ફોટો છે. બોલતા નહીં રે. બોલતા નહીં રે. બળી જાય પાછો. પાણી નહીં રહી ગયેલા મોટા નીકળશે. લાવો સોલે કાઢો. હાલે કાઢ સાગર. ચલો ખબર ન યાદ નહીં. તો દોસ્તો કઈ નહીં, ચાલો એક રિસ્કી કામ છે અત્યારે આપણે પૂરું કરી નાખીએ. બરાબર, ચાલો સાગરભાઈ બાંધો અને એક સ્ટીક દોડું તમારે આ તમારે પકડવા વાળો બોલો આવી જાવ જ અંદર ના જવા દો. થાકી જ હોય ને પાણીમાં રહી પાણી ભરીએ ને સ્ટીક બાંધવાનું સાગર જોતો અત્યારે તો કંઈ નહીં. ચાલો દોસ્તો અત્યારે આપણે રેસ્ક્યુ માટે જઈએ છીએ. ખાસ કે છૂટે નહીં, વસ્તુનું સેફટીથી કામ કરવું જોઈએ. કોઈ પણ વસ્તુનું કામ કરો તો કાકાને બહુ અનુભવ લાગે છે, એક્સપિરિયન્સ છે ઘણો. આપણી કરતાં વડીલ છે એટલે એનો એક્સપિરિયન્સ વધારે અનુભવ હોય છે. અને ખાસ કવાના રેસ્ક્યુ આપણે ઓછા હોય છે પણ વધારે પડતા આપણે આવી રીતે થવું પડતું હોય છે. ચાલો અત્યારે આપણે અંદર ન જાય એની આપણે પ્રાર્થના કરીએ. પાછો અંદર જતો ન રહે, નહીં આપણે આ વખતે પણ આપણી મહેનત ફેલ જશે. ઠીક છે, આ દોડું નીંદર નાખવાનું છે. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે અને ઘણા ટાઈમથી અંદર છે એટલે ખાસ તો એક સેવા સાથે એક બેજુબાનને બચાવવા માટે આપણે કાર્ય કરી રહ્યા છે. અને આપણી સાથે અત્યારે એક મારા હંમેશા એક સાથ સહકાર સલાહકાર એવા અમારા ભરતભાઈ આવ્યા છે. કેમ છો ભરતભાઈ? તો સારું કામ છે. મજામાં? 100% સેફટી ભગવાનના આશીર્વાદથી આપણે કાર્ય કરતા હોય. આ દોડ જાવ નહીં નહીં પાણી વધી ગયું ને.
ના ના કાંઈ નહીં તમારો સાપડો ભટકાણો કેમ હોવાનો છે ભાઈ કેમ મળે આવું તો છે ટૂંકો હેરું છે એટલે બહુ ખતરનાક તારે કોઈ વાંધો નહીં, સરળતાથી છે. ખેંચવા અમે તમને અંદર દોરી છે અંબાવી દેવું ઉતાવળ ડબલામાં ટૂંકો છે નહીં જાય પાછું મૂકી દઈને બતી હશે બતી એટલે મૂકે તો પડી જાય મૂકાવો ઓલી દોરી સુધાઈ જાય પેલા બધા ખેંચવામાં ધ્યાન આપતો જ નહીં. હા પૂરું પૂરું નહીં ઉપર નહીં જોતા ભાઈ ઉપર નો જોવે છે ભલે જવા દે પણ પકડાયેલો હોય તો આવી જાય બહાર કોબરા ને જો ભાઈ ઓયો એનો પૂછડો બંધાય નથી. હે ના ના પૂછડો ન બંધાય પણ તમે સંખ્યા લેવા લાવો તમે કેજો તમે હરી જાય. તમારી બાજુ હવે કાંઈ જરૂર નથી બધી કરવી બારે આવે હે કોકની પથારી ફેરવી નાખે આનો ઘેર એવો સીધો 10 મિનિટ ન થાય વિરાટ પેલું પૂરું ક્યાંથી લો એડમિટ કેવો હાલો લો હું ખેવડાવા ઘા ખાલી પણ તું એ ઓલું ઠંડી પકડ ઓલું હવે કેવો નહીં નહીં બસ હરેશ બસ ઉપર ખેંચી લો ખેંચી લો ખેંચી લો બસ હરેશ આવલું માર લે બેટા તમારું ફર્સ્ટ રેસ્ક્યુ ખાસ તો કરવું પડે એમ જરૂરી હતું. બહાર નો કાઢવો હોય એ મને થેલી નાખી દો એને કાઢવો બહાર નથી કાઢવો વીરા તો ડબલામાં નાખો છો ને એમણામ ઠેલી હો તો ડબલામાં નાખી દો. દિવસથી કૂવામાં હતો. 15 દિવસથી કૂવામાં હતો. તમે જોઈ શકો છો છેલ્લા 15 દિવસથી એની તો પણ એટલો ગુસ્સામાં છે. તો તમે વિચાર કરો કે આમ બહાર હોય તો કેટલો ગુસ્સામાં હોય. તો તમે જોઈ શકો છો ગાઈસ. બસ કેમ પણ ગેસ આવી અને ઇન્ડિયસ સ્પેક્ટિકલ કોબ્રા કહેવામાં આવે. આની અંદર ન્યુરોટોક્સિક નામનું વેનમ આવે છે જે માણસને મારવા માટે તાત્કાલિક અસર કરે છે. જો તમને તાત્કાલિક એન્ટીવેનમ ન મળે તો આમાં તમારો જીવ પણ જઈ શકે છે. હા જો તમે તાત્કાલિક સારવાર અંધશ્રદ્ધામાં જાઓ બસ કેમ પણ આવી ગયા ભાઈ કે રેડી ચાલો અવાજ તો કવમ કરે કા કરે છે બધે બાજુ કઈ પકડાઈ ગયો
તો આજે બહુ એટલે બહુ મુશ્કેલી વાળું રેસ્ક્યુ અમારું રહ્યું છે. સમય ટૂંકો હતો, અંધારું થઈ જતો, રેસ્ક્યુ કરવું બહુ અસફળ રહે તેમ હતું. પણ ખાસ તો બધા લોકોનો સાથ સહકાર, અમારે ભરતભાઈનો સપોર્ટ અમારે હંમેશા સાથે હોય છે દરેક વસ્તુમાં. અને એમનો કોલ હતો એક જીવને બચાવવા માટેનો, તો ખાસ હરેશભાઈને પણ ધન્યવાદ કે આવા જીવને બચાવવા માટે અમને અમારો કોન્ટેક્ટ કર્યો. પણ જાજુ નથી કહેતા, આવા મહેનતના અમે કાર્ય કરીએ છીએ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આવા આવનારા જીવોને પણ અમે બચાવી શકીએ, બસ અમારો એક જ હેતુ છે. અને ખાસ તો બને એટલે કમેન્ટ કરજો કે તમને અમારું કામ કેવું લાગ્યું છે. અને ભરતભાઈ આપણે કંઈક બે શબ્દ કહેશે. આ બધું છે ને બહુ રિસ્ક વાળું કામકાજ છે અને વિરાટભાઈ કરે છે. એટલા ઊંડા કૂવામાં ઉતરવું અને ન્યાય એ તમે જોવા વિડીયોની આગળ બતાવ્યું છે બધું કેવું ફંડ મારતો હતો. એટલે આપણે તો સામાન્ય માણસો તો બી જ જઈ, આ લોકો પ્રેક્ટિસ હોય એટલે કરીએ કે, પણ આપણે બહુ ધ્યાન ન દેવામાં, જેને ખબર હોય એને બોલાવી લેવા, ફોન કરો એટલે તરત 20-25 મિનિટમાં વિરાટભાઈ 25 મિનિટમાં તાત્કાલિક સર્વિસ આપીએ છીએ. અને ખાસ કે એક બચાવવાના માધ્યમથી તાત્કાલિક પહોંચે છે. બાકી અમારી પાસે ઘણા બધા કારણ હોઈ શકે છે, રીઝન પણ હોઈ શકે છે કે તમને કહીએ આમ છે તેમ છે, પણ એવું અમારામાં નથી આવતું, કારણ કે અમે એક જીવ બચાવવા માટે કાર્ય કરીએ છીએ. કંઈ નહીં, ચાલો આપણે રિલીઝ કરીએ થોડા ટાઈમમાં, કારણ કે ઘણા ટાઈમથી ભૂખ્યો છે એટલે એને બી ખોરાકની જરૂર હોય છે. ચાલો કંઈ નહીં, મળીએ. હવામાં છે ને ગુસ્સામાં હોય, જેને કાંઈ મળે નહીં. અવાજ વધારે પડતો થાય ને એટલે હું કન્ફ્યુઝ થઈ જાઉં, એટલા માટે હું મને ખબર હોય કે હું આ રીતે કાઢી લઉં, એટલા માટે હું મારા પ્લાનથી જ કામ કરતો. કારણ કે સાપ વસ્તુ એવી છે ને કે આમાં જરીકે ફેરફાર થયો હોય ને કામ લાગી